નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયશ્રી પરીખ. તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે. તો જોઈએ આજના વિશેષ સમાચાર. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટના 3થી વધુ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી તોરણવાડી માતા ચોક સુધી સરઘસ કાઢ્યું. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટના 3 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે 2 આરોપીઓનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી તોરણવાડી માતા ચોક સુધી સરઘસ કાઢવામાં આવ્યું. ડીવાયએસપી કચેરી ખાતે લૂંટના કેસમાં ઝડપાયેલા આરોપ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ચાલુ લૂંટ દરમિયાન રીઢા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મહેસાણા ટાઉનમાં અલગ અલગ જગ્યાએથી લૂંટનો પ્રયાસ કરી ફરાર 2 આરોપીઓને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. મહેસાણા કાસબા વાઘરીવાસ બહુચર માતાજીના મંદિર પાસે તથા જન્નત ગ્રીન સોસાયટી પાછળ ફોકસ ગામ તરફ જતા રોડ પર ચકલાઓને દાણા નાખતા હતા. તે વખતે આરોપી એક મહેબૂબ ઉર્ફે રજ્જુ આરબભાઈ સિંધી તથા બીજા નંબરે સુલતાન ઓળખી ડેરી હસનભાઈ સિંધી બંને રહે મહેસાણા ડફેર ગંગા રાધનપુર 4 રસ્તા પાસે તાલુકો જિલ્લો મહેસાણા વાળાને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. આરોપી પાસેથી રોકડ રકમ ₹2000 તથા મોબાઈલ ફોન નંગ 3 તથા એક છરો તથા એક એક્ટિવા 2 વ્હીલર કબજે કરેલ છે. આરોપીઓનો એ ડિવિઝન અને બી ડિવિઝન મળી કુલ 13થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રિપોર્ટર ભાવિન ભાવસાર, તુફાન એસબી ન્યૂઝ, મહેસાણા. તારીખ 7/6ના રોજ સાંજે 5:30 વાગે આસપાસ પોલીસને વર્દી મળેલી હતી કે 2 આરોપી મહેબૂબ સિંધી અને સુલતાન સિંધી તેઓ લૂંટ કરી અને તેની પર ભાગેલા છે. જે બાબતે પોલીસે તપાસ કરતાં પ્રફુલ્લભાઈ રાયચંદભાઈ દેવી પૂજક તેઓની પાસેથી શાલીમાર સોસાયટી પાસેથી આ બંને ઇસમોએ તેઓને ધમકી આપી, છરો બતાવી અને 2000ની કિંમતનું તેઓની એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા. ત્યારબાદ પોલીસ તેઓનો પીછો કરી રહી હતી. દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે ફરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે કસ્ટમર પાસેથી આ બંને લોકોએ ₹500ની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે. ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ ₹900 બળજબરીપૂર્વક પડાવી લીધેલા છે, ઝૂંટવી લીધેલા છે. ત્યારબાદ એ જ દિવસે મહેશકુમાર દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે થઈને ત્યાં ગયેલા હતા. તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને ₹600ની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં હતા. તે દરમિયાનમાં અમારા પીઆઈની સુપરવિઝન હેઠળ અમારા 3 પોલીસ જવાનો પિયુષકુમાર, દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડઅપ કરીને તેઓની પૂછપરછ ચાલુ કરેલી હતી. ત્યારબાદ આ 3 ફરિયાદીની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળ રિમાન્ડ મેળવી આ લોકોને અત્યારે અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ જે આરોપી છે રજ્જુ સિંધી કે તેને તારીખ 5 જૂનના રોજ પણ ગંજ બજાર શાક માર્કેટમાં એક ચાવડા નીતિનભાઈ કરીને છે તેઓની સાથે તેઓની રિક્ષાની તોડફોડ કરી અને ₹5000ની તેઓની પાસેથી તેઓની રિક્ષાનું નુકસાન કરેલું હતું અને ત્યાં જાહેરમાં માથાકૂટ કરેલી હતી. આ કામના જે આરોપીઓ છે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રજ્જુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ એ ડિવિઝન બી ડિવિઝનના મળીને મહેસાણામાં 13 ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ 6 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે. મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ટેવવાળા અને રીઢા ગુનેગારો છે, જેથી તેઓની અત્યાર સુધીની જે ગુનાહિત ઇતિહાસ છે તે ધ્યાનમાં રાખી અને અત્યારના જે લૂંટના ગુના છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળની જે પ્રોવિઝન્સ છે BNSના સેક્શન 111 મુજબના તે અમારા પીઆઈ દ્વારા ઇન્વોક કરવામાં આવશે અને તે મુજબનો ગુનો પણ આની અંદર આપણે દાખલ કરીશું. મીનવાઇલ આ લોકોના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો હશે કે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હશે તે અથવા તો આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે
તો મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સાથે પરામર્શ કરી અને તેના પણ નિકાલ કરવાનું, તેનું ડિમોલિશન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવશે. અત્યારે પોલીસ દ્વારા જેટલા જગ્યાએ બનાવો બનેલા છે, લૂંટની ઘટનાઓ બનેલી છે, તે અમારા પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે.